ગુજરાત પોલીસ બેડા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્માનું આજે સવારના સમયે તેઓ ભાવનગર રેડ પાડવા ગયા હતા। આ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો છે। એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પરિવારજનોના પગ નીચેથી આ સમાચાર સાંભળીને જમીન ખસકી ગઈ છે। આ ઘટનાના પગલે હવે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત તેમના સગા સંબંધીઓ પહોંચી રહ્યા છે। જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વિશે વાત કરી આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। ગુજરાતમાં અવારનવાર પોલીસ અધિકારીઓ પોતાની ફરજ પર બહાદુરીપૂર્વક કામ કરતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તેમના પર હુમલો કાં તો કુદરતી મૃત્યુના કારણે તેમનું મોત નિપજતું હોય છે। ત્યારે જે સવારે ગુજરાત પોલીસ બેડા માટે એક દુઃખદ અને માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સચિન શર્મા નામના પીએસઆઈનું મૃત્યુ નિપજ્યું છે। જ્યાં સનેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાવનગર ખાતે આજે સવારના સમયે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્મા પોતાના સ્ક્વોડ સાથે રેડ પાડવા માટે ગયા હતા। આ દરમિયાન એકાએક તેમને છાતીમાં દુખાવો પડ્યો। દુખાવો ઉપડતાની સાથે જ તેઓ ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને અચાનક જ તેમણે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા। આ ઘટનાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે સચિન શર્મા, તેમના પરિવારજનોને જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સચિન શર્માના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારનું હૈયાપાટ રુદન જોવા મળ્યું છે। આ ઘટનાને લઈને હવે જે આખો બનાવ બન્યો છે તે મામલે ડોક્ટરે પોસ્ટમોર્ટમ હાથ ધર્યું છે અને આજે હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારની વાત હાલ કહેવાઈ રહી છે। પરંતુ જે બનાવ બન્યો છે તેના કારણે ગુજરાત પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને કહેવાય એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્મા પોતાની ફરજ પર શહીદ થયા હોય તે વસ્તુ સામે આવી છે અને આ મામલાને લઈને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ભાવનગર ખાતે પહોંચી રહ્યા છે અને હાલ માહોલ ખૂબ જ ગમગીન બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા